રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે ખેડૂતોને લઈને આ મહત્વનો નિર્ણય લીધો। સરકારે ખેતીની જમીન સાથે જોડાયેલા વારસાઈ વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીના સ્થાને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાની જાહેરાત કરી છે। આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર વારસાઈની નોંધ હેઠળના સંયુક્ત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હક ઉઠાવવા અથવા કમીના લેખ પર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે। આ નિર્ણયથી 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે। આ નિર્ણય હેઠળ પરિવારના સીધી કે આડી લીટીના વારસદારો વચ્ચે થતા હક કમી, હયાતીમાં નામ દાખલ કરવા કે મિલકત વહેંચણીના લેખ પર હવે મોટો આર્થિક બોજ નહીં રહે। મહત્વના નિર્ણયને લીધે વર્ષોથી ચાલતા કૌટુંબિક વિવાદો અને કોર્ટ કેસોમાં ઘટાડો થશે। ખેડૂતોને કાયદેસરના દસ્તાવેજીકરણમાં સરળતા રહેશે અને મહેસૂલી રેકોર્ડ વધુ પારદર્શક બનશે। એસોસિएट एडिटर सोनल अनड़कर जोड़ाई चूक्या है फोन लाइन पर। सोनल, महत्वपूर्ण निर्णय राज्य सरकार तरफथी लेवामां आवी रह्यो छे, केवी रीते जोई रह्या छो आ निर्णयने, शुं वधु विगतो आ समग्र मामले? जी, राज्य सरकार तरफथी स्टेम्प ड्यूटी संदर्भे खास महत्वनो निर्णय लेवामां આવ્યો છે કે જેમાં હવે સીધી લીટીના અને આડી લીટીના વારસદારો કે જે મુખ્યત્વે તેમના જમીન તબદીલી સંદર્ભમાં અથવા તો વેચાણ સંદર્ભમાં જે ઊંચી ફી ભરવી પડતી હતી, ખાસ કરીને જંત્રી સંબંધિત જે સ્ટેમ્પ ડ્યુટી હતી તેમાં રાહત જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી અને તેના પગલે હવે ખેડૂતો પાસેથી કે જે પાસેથી ખાસ કરીને માત્ર ₹300ની જે ટોકન સ્ટેમ્પ ડ્યુટી છે તે જ હવે વસૂલવામાં આવશે તેવો એક મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી કરવામાં આવ્યો છે, જેના કારણે જે સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજ થતા હોય છે તેમાં જે બોજો પડતો હોય છે તેમાંથી આર્થિક રાહત મળશે અને તેના પગલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો પણ વ્યાપ વધશે તેવું સરકારનું માનવું છે અને તેના પગલે જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે એટલે કે જંત્રી આધારિત જે સ્ટેમ્પ ડ્યુટી છે તેમાં રાહત આપી અને માત્ર ₹300ની ટોકન જંત્રી લેવાનો નિર્ણય કરાયો છે। જી, આભાર।